चलो दाखला नंबर 14 જોઈએ 14 ની રકમ સમજો તમે કે એક બિંદુ આપેલું છે -1 3 હવે એ બિંદુમાંથી પસાર થતી અને રેખા 3x - 4y - 16 બરાબર 0 પર દોરેલા લંબનો લંબપાદ શોધવાનો છે। તો એકચ્યુઅલમાં વસ્તુ આવી બનશે, એ જે બિંદુ છે એ અહીંયા દર્શાવું છું -1 3 અને એક રેખા અહીંયા આપણને આપવામાં આવેલી છે આ રીતે। રેખાનું સમીકરણ છે 3x - 4y - 16 = 0। હવે આ બિંદુમાંથી આ રેખા ઉપર એક લંબ દોરવામાં આવેલું છે અહીંયા અને શોધવાનું કીધું છે લંબપાદ। લંબપાદ એટલે અહીંયા જે બિંદુ દેખા આપણે જોઈ શકીએ છીએ એને એનો લંબપાદ કહેવાય। ધારો કે આ બિંદુ P છે, આ રેખા L છે અને જે લંબપાદ છે એના માટે સંકેત વાપરીએ છીએ M। તો આપણે M ના એમ શોધવાના છે। આપણને એટલી ખબર હોવી જોઈએ કે શું શોધવાનું છે। તો અહીં બિંદુ P જેના એમ છે -1 3 માંથી રેખા L પર દોરેલા લંબનો લંબપાદ M છે। હવે આપણે M ના એમ શોધવાના છે। તો એના માટે આપણે શું કરવું? તો દેખો પહેલા તો આપણે PM જે રેખા દેખાય છે PM, એ રેખા PM નું સમીકરણ મેળવીશું। સૌપ્રથમ રેખા PM નું સમીકરણ મેળવીશું અને રેખા L નું સમીકરણ તો ઓલરેડી આપેલું જ છે। તો બંને રેખાઓના સમીકરણનો છેદગણ કરીશું એટલે કે લોપ કરીશું। બંને રેખાઓના સમીકરણનો લોપ કરીશું એટલે આપણને M ના યામ અહીંયા મળી જશે। તો બિંદુ M ના યામ ઇઝીલી મળશે, પણ એના માટે રેખા PM નું સમીકરણ કેવી રીતે મેળવવું? તો દેખો રેખા PM અને રેખા L બંને એકબીજા સાથે લંબ છે। તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય એ આપણે જાણીએ છીએ। હવે કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું તો શું જોઈએ? એક તો બિંદુ જોઈએ, આપણને બિંદુ P અહીંયા આપેલું છે અને એ રેખાનો ઢાળ જોઈએ। જો ઢાળ મળી જાય તો બિંદુ અને ઢાળનો ઉપયોગ કરીને ઢાળ બિંદુ વાળું સૂત્ર વાપરીએ તો રેખા PM નું સમીકરણ મળી જશે। ચાલો તો સૌપ્રથમ રેખા PM ના સમીકરણ માટે રેખા PM નો ઢાળ મેળવીશું। તો રેખા PM નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ ઇક્વલ ટુ -1 થાય। એનું રીઝન તમારે લખવું લખી શકાય કે રેખા PM લંબ રેખા L। ચાલો તો રીઝન આપી દઈએ કારણ કે કરીને। તો રેખા PM લંબ રેખા L બંને એકબીજા સાથે લંબ છે અને એટલા માટે બંનેના ઢાળનો ગુણાકાર -1 થશે। હવે જે રેખા L છે એનો ઢાળ આપણે અહીંયા જ દર્શાવી દઈએ। ઢાળનું સૂત્ર છે યાદ રાખજો -A/B। તો માઇનસ ની જગ્યાએ માઇનસ, એ એટલે શું? તો x નો સહગુણક, તો અહીંયા આપેલો છે આપણને 3। b એટલે શું? તો y નો સહગુણક કેટલો છે? તો -4। તો માઇનસ માઇનસ પ્લસ કરીએ તો આપણને મળશે શું? 3/4। તો 3/4 એ રેખા L નો ઢાળ છે। તો PM નો ઢાળ આપણને ખબર નથી, તો અહીંયા શોધીશું PM નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ રહેશે 3/4 ઇક્વલ ટુ -1। હવે 3/4 પેલી બાજુ જશે એટલે આપણને PM નો ઢાળ મળી જશે। ચાલો તો PM નો ઢાળ ઇક્વલ ટુ 4 મલ્ટીપ્લાય થશે અને 3 ડિવાઈડમાં હશે તો -4/3 અને PM ના ઢાળને આપણે સ્મોલ m તરીકે દર્શાવે છે અને એ મળી ગયા આપણને આકૃતિમાં જુઓ તો -4/3। ચલો PM નો ઢાળ મળી ગયો। હવે એ PM નું સમીકરણ મેળવવાનો ટ્રાય કરીશું। તો હવે રેખા PM નું સમીકરણ,
હવે દેખો પીએમ નું સમીકરણ મેળવવા માટે તમે આકૃતિમાં જો એક બિંદુ પી ના યામ આપેલા છે અને રેખા પીએમ નો ઢાળ આપેલો છે. તો ઢાળ અને બિંદુ આ બંનેનો ઉપયોગ કરો તો સૂત્ર છે ઢાળ બિંદુ સ્વરૂપ. ઢાળ બિંદુ સ્વરૂપ. આ સૂત્રનો ઉપયોગ કરીને રેખા પીએમ નું સમીકરણ મેળવીશું. સૂત્ર છે y માઇનસ y1 ઇક્વલ ટુ m કૌંસમાં x માઇનસ x1. ચલો હવે આ સૂત્રની અંદર આપણે એની કિંમતો અપ્લાય કરીશું. y જ છે. y1 એટલે શું? તો અહીંયા તમે જુઓ બિંદુ p માં જે y આમ છે એને y1 કહીશું અને આને કહીશું x1. તો y1 ની વેલ્યુ 3 છે. ઢાળ કેટલો શોધ્યો? તો -4/3 કૌંસમાં x માઇનસ. હવે x1 નું મૂલ્ય -1 છે તમે જુઓ તો અહીંયા થશે માઇનસ માઇનસ +1 થઈ જશે. ચલો છેદનો 3 આ બાજુ મલ્ટીપ્લાય કરો તો 3y - 9 ઇક્વલ ટુ -4 અંદર મલ્ટીપ્લાય કરો તો -4x - 4. હવે -4x પેલી બાજુ લઈ જઈએ તો અહીંયા +4x થશે. 3y તો ઓલરેડી છે જ અને -9 આમ જાય એટલે શું થઈ જશે +9 અને 9 માંથી 4 જાય તો વધશે શું 5. આ જે સમીકરણ મળ્યું એ રેખા પીએમ નું સમીકરણ મળ્યું. ચલો અને અહીંયા જે આપણને રેખા એલ નું સમીકરણ તો ઓલરેડી આપેલું જ હતું એને પી અહીંયા મૂકી દઈએ. આને નંબર 1 આપીશું. રેખા એલ નું જે સમીકરણ છે એને અહીંયા લખીએ તો 3x ઓછા 4y 16 ને જમણી બાજુ લઈ જઈએ તો +16. તો આને કહી દઈશું પરિણામ નંબર 2. અને આ બંને સમીકરણો શું છે? તો રેખા પીએમ અને રેખા એલ ના સમીકરણ છે. આ બંનેનો કરી દઈશું લોપ. હવે લોપની રીત તો તમે શીખી જ ચૂક્યા છો તો બંનેનો લોપ કરીશું. ચાલો અહીંયા લખીશું પરિણામ 1 ને દેખો હવે લોપ કરવો હોય ને તો શું કરવું પડે? કાં તો બંનેના x યામ સમાન હોવા જોઈએ કાં તો બંનેના y યામ સમાન હોવા જોઈએ. ચલો આપણે y યામ સમાન કરી લઈએ કારણ કે પ્લસ માઇનસ છે. તો અહીંયા પરિણામ 2 માં y નો યામ સહગુણક કેટલો છે 4. તો એ પરિણામ 1 ને ગુણીશું અને પરિણામ 1 માં y નો સહગુણક 3 છે એ પરિણામ 2 ને ગુણી લઈશું. તો પરિણામ 1 ને 4 વડે અને 2 ને 3 વડે ગુણી સરવાળો કરતા બંનેનો આપણે સરવાળો કરીશું કારણ કે નિશાનીઓ જુદી જુદી છે એટલા માટે સરવાળો કરો અથવા કરતા. બરાબર. ચલો પરિણામ 1 ને 4 વડે ગુણીએ તો શું થશે? તો 4 × 4 16x 4 તરી 12y અને 4 પંચા 20. પરિણામ 2 ને 3 વડે ગુણો તો 3 તરી 9x 3 ચોક 12x 12y અને 16 તરી 48. સરવાળો કરવાનો છે એટલે શું થઈ જશે? અહીંયા પ્લસ માઇનસ કટ. અહીંયા આવશે 16 ને 9 25x અહીંયા 8 ને 4 ને 2 6. 25 જશે ભાગાકારમાં એટલે આપણને મળી જશે 68 ભાગ્યા 25. તો x મળી જશે 68 ભાગ્યા 25. હવે આ જે જવાબ આવ્યો એને કોઈ બી એક પરિણામમાં મૂકી દઈશું. કોઈ બી એક પરિણામમાં મૂકી દઈશું. સપોઝ પરિણામ 1 માં મૂકી દઈએ તો x ની કિંમત 1 માં મૂકતા ચલો પહેલા પરિણામમાં મૂકીએ તો શું થશે? 4 × x. x એટલે 68/25 પ્લસ 3y = 5. હવે અહીંયા આપણે ગુણાકાર કરી દઈશું 68 × 4 કરી લઈશું. ચાલો એને સાઈડમાં લખીએ આપણે તો 8 ચોક 32 નો બગડો વધી 3 6 ચોક 24 25 26 27 એટલે 272 ભાગ્યા 25 પ્લસ 3y = 5. હવે આને લઈ જઈશું પેલી બાજુ તો 3y = 5 ઓછા 272 ભાગ્યા 25. હવે 25 × 5 કરીશું એટલે 125 થશે.
125 માંથી 272 ને આપણે બાદ કરી લઈશું અને જે જવાબ આવે એને પાછા 3 વડે અહીંયા ભાગી લઈશું. જો એવી રીતે સાદુરૂપ આપશો તો તમને y નું મૂલ્ય મળશે -49/25. તો આ જે મૂલ્ય મળ્યું એ y નું મૂલ્ય મળ્યું આપણને. આ રીતે જે x અને y મળે એ શું મળ્યું તો રેખા PM અને રેખા L નું છેદ બિંદુ એટલે કે m ના m મળે. અને m શું છે એ આપણે શું ધાર્યું છે તો લંબનો લંબપાદ ધારેલો છે. તો એ લખીશું કે માટે માંગેલ લંબપાદ m ના યામ xy બરાબર, ચલો x યામ આપણને મળ્યો શું 68/25 અને y યામ મળ્યો -49/25. દાખલા નંબર 15 સવાલ સમજો. ઉગમ બિંદુમાંથી રેખા y બરાબર mx + c પર દોરેલા લંબનો લંબપાદ. ચલો અહીંયા એક ઉગમ બિંદુમાંથી રેખા ડ્રો કરી છે. સપોઝ અહીંયા એક બિંદુ છે O જેના યામ હશે 0 0 કારણ કે આ આપણું ઉગમ બિંદુ છે અને એક રેખા આપેલી છે. રેખાનું સમીકરણ આપ્યું છે y બરાબર mx + c. હવે એના ઉપર દોરેલો એક લંબ છે અહીંયા અને લંબપાદ આપી દીધો છે એટલે કે આ બિંદુના યામ આપેલા છે -1 2. લંબપાદને આપણે m તરીકે ઓળખીશું. આવું આપી દીધું છે તો m અને c શોધવાના છે. અહીંયા આપેલો m શું હોઈ શકે, અહીંયા આપેલો c શું હોઈ શકે, આ શોધવાનું છે. ચલો સૌથી પહેલા તો એક બેઝિક નિયમ સમજી લો. બહુ સિમ્પલ પોઈન્ટ સમજીશું આપણે કે y બરાબર mx + c એ જે રેખા છે ને એ આ બિંદુમાંથી પસાર થાય છે -1 2 માંથી. તો આપણને એટલી તો ખબર પડી જ જાય કે -1 અને 2 એ આ રેખાના સમીકરણમાં જો મૂકવામાં આવે તો એનું સમાધાન કરે. તો y બરાબર mx + c એ -1 2 માંથી પસાર થાય છે માટે એનું સમાધાન તો કરે જ. તો y ની જગ્યાએ મૂકવાનું શું 2 મૂકવાના. તો 2 બરાબર m એટલે ઢાળ એ તો આપણે જાણતા નથી પણ x ની જગ્યાએ -1 છે તો અહીંયા -1 + c થઈ જશે. તો અહીંયા -m થઈ જશે તો 2 = -m + c. ચાલો આને હમણાં રહેવા દઈશું આપણે. આ આપણને એક સમીકરણ મળી ગયું. હવે તમે એક બીજી વસ્તુ સમજો. આપણે આ રેખા L નામ આપીશું બરાબર. તો રેખા L નો ઢાળ અને રેખા OM નો ઢાળ આ બંનેનો ગુણાકાર -1 થાય એ આપણે જાણીએ છીએ. રેખા L નો ઢાળ અને રેખા OM નો ઢાળ આ બંનેનો ગુણાકાર -1 થાય. તો રેખા L નો ઢાળ તો સ્પષ્ટ છે. આ રહ્યો ઢાળ એનું નામ જ m છે. તો રેખા L નો ઢાળ અહીંયા દર્શાવીએ. રેખા L નો ઢાળ બરાબર m. m એટલે ઢાળ, ઢાળ એટલે જ m. તો આપણે અહીંયા આ રેખા L નો ઢાળ m આપી જ દીધો છે. હવે સવાલ છે રેખા OM નો ઢાળ. તો ચલો અહીંયા લખીએ રેખા OM લંબ રેખા L એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય એ નિયમ આપણે જાણીએ છીએ. તો રેખા OM નો ઢાળ ગુણ્યા રેખા L નો ઢાળ = -1 આ આપણે જાણીએ છીએ. હવે OM નો ઢાળ, હવે OM નો ઢાળ શોધવો હોય તો સૂત્ર શું છે એ આપણને ખબર હોવી જોઈએ. ચાલો એ સૂત્ર કયું છે એ આપણે એકવાર અહીંયા જોઈશું. ચાલો એ અહીંયા લખું છું કે બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ સૂત્ર છે y2 - y1 / x2 - x1. તો આનો જ ઉપયોગ આપણે કરીશું.
તો ચાલો x1 y1 આમને કહી દઈએ, તો x2 y2 આમને કહેવા પડશે, અને જો આને x1 y1 કહો તો આમને x2 y2, જેને જે કહેવું એ કહેવાય. તો y1 માઇનસ y2 એટલે 2 ઓછા 0 છેદમાં -1 ઓછા 0 થશે, ગુણ્યા રેખા એલ ના ઢાળને તો આપણે એમ નામ આપ્યું છે, જુઓ અહીંયા આ જગ્યાએ, તો એ મળી જશે m ઇક્વલ ટુ -1. 2 માંથી 0 જાય તો 2 અને નીચે વધ્યા -1 એટલે વધ્યા -2. હવે આપણે જાણીએ છીએ કે આ બગડો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય અને માઇનસ માઇનસ કટ થઈ જાય એટલે m બરાબર મળી જશે 1/2. ચલો m તો સિમ્પલ સીધી રીતે મળી ગયા આપણને, એટલે એમના માટે આપણે કઈ બહુ મથવાની જરૂર પડી નહીં. હવે આને આપણે મૂકી દઈશું પરિણામ 1 માં, તો m બરાબર 1/2 ને પરિણામ 1 માં મૂકતા, ચલો તો પહેલા પરિણામમાં આપણે આને મૂકી દઈશું, તો 2 ઇક્વલ ટુ માઇનસ m, m એટલે 1/2 પ્લસ c, આમને લઈ જાઓ આ બાજુ એટલે પ્લસ થઈ જાય, તો 2 પ્લસ 1/2 ઇક્વલ ટુ c, તો c બરાબર મળી જશે આપણને 5/2. બસ આમાં બે જ વસ્તુ શોધવાની હતી, એક તો c અને બીજો m. એમના માટે શું કામ કર્યું આપણે, તો ફરીથી એકવાર સમજી લો દાખલો. તો OM નો ઢાળ અને રેખા L નો ઢાળ બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય એ આપણે જાણીએ છીએ, કારણ કે બંને એકબીજા સાથે લંબ છે. એ જ રીતે બિંદુ M એ રેખા L ઉપર આપેલું છે, તો રેખા L નું પણ સમાધાન કરે એ નિયમ ઉપયોગ કર્યો એટલે પરિણામ 1 મળ્યું, અને બંનેના ઢાળના ગુણાકાર ઉપરથી આપણને m ની કિંમત મળી. m ની કિંમતને પરિણામ 1 માં મૂકી દીધું એટલે આપણને બિંદુ C ના યામ અહીંયા મળી ગયા. દાખલા નંબર 16 જોઈએ. બે રેખાઓના સમીકરણ આપેલા છે, જુઓ x cos θ પ્લસ y sin θ ઇક્વલ ટુ k cos 2θ, અને બીજી રેખા આપેલી છે x sec θ પ્લસ y cosec θ ઇક્વલ ટુ k. આ બંનેના ઉગમ બિંદુથી લંબ અંતર અનુક્રમે p અને q આપેલા છે. તો સાબિત કરવાનું છે p² બરાબર 4q² ઇક્વલ ટુ k². ચલો આને આપણે સાબિત કરીશું. હવે જે પહેલી રેખા છે એનું ઉગમ બિંદુથી લંબ અંતર p આપેલું છે, તો x cos θ માઇનસ y sin θ ઇક્વલ ટુ k cos 2θ નું ઉગમ બિંદુથી લંબ અંતર p છે. હવે યાદ રાખો કે ઉગમ બિંદુથી લંબ અંતર શોધવું હોય તો એનું સૂત્ર આપણે આગળ શીખી ચૂક્યા છીએ, મોડ ઓફ c અપોન √a² પ્લસ b². અને ના ખબર હોય તો યાદ રાખી લેજો આને. હવે કોને c કહેવો ને કોને a કહેવો ને કોને b કહેવો, ચલો એ પણ તમને બતાવી દઉં. તો x નો સહગુણક હોય એને કેપિટલ A કહેવાય, y નો સહગુણક માઇનસ સાઇન છે અહીંયા જુઓ એને કેપિટલ B કહીશું, અને જે અચળ પદ છે એને કહીશું c. c તમે જમણી બાજુ રાખો કે ડાબી બાજુ પ્લસ માઇનસ નો ફરક પડશે, પરંતુ અહીંયા મૂક્યા પછી એનું માનાંક છે જુઓ, એટલે કોઈ ફરક નહીં પડે, એટલે c ગમે તે બાજુ હશે તો પણ ચાલશે. તો અહીંયા આપણે એમનો ઉપયોગ કરીશું, તો p ઇક્વલ ટુ મોડ ઓફ c. c એટલે શું, તો c એટલે k cos 2θ. આ થઈ ગયો આપણો c અપોન √a² પ્લસ b². a એટલે cos θ, તો અહીંયા હશે cos² θ. b² એમાં b એટલે માઇનસ સાઇન θ, પરંતુ માઇનસ સાઇન θ નો વર્ગ કરીશું તો બની જશે sin² θ. હવે તમે છેદ જુઓ, sin² પ્લસ cos², આ બંનેનો સરવાળો તો એક જ થાય, અને એકનું વર્ગમૂળ શું થઈ જશે, 1 થઈ જશે. તો p બરાબર મોડ ઓફ k cos 2θ આ મળી જશે.
હવે આપણે જે સાબિત કરવાનું છે એમાં p ની જરૂર નથી, p સ્ક્વેર ની જરૂર છે. અહીંયા જુઓ તમે, તો આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ. નહીં તો શું થાય કે માનાંક દૂર કરો એટલે એની વેલ્યુ એકવાર પ્લસ અને એકવાર માઇનસમાં આવે. પણ જ્યારે સ્ક્વેર લઈ લો તો બધું પછી ધન જ થઈ જાય. તો અહીંયા થઈ જશે કે સ્ક્વેર કોસ સ્ક્વેર ટુ થીટા. તો આ જે મૂલ્ય મળ્યું એ પી સ્ક્વેર નું મૂલ્ય મળ્યું. હવે જ્યારે સાબિત કરવા માટે જ્યારે જરૂર પડશે ત્યારે ડાયરેક્ટ પી સ્ક્વેર ની કિંમત આપણે ત્યાં અપ્લાય કરી દઈશું. ચલો હવે વાત છે બીજી રેખાની. તો બીજી રેખા છે એક્સ સેક થીટા પ્લસ વાય કોસેક થીટા ઇક્વલ ટુ કે નું ઉગમ બિંદુથી લંબ અંતર ક્યુ છે. આ આપણને આપેલું છે ક્યુ. હવે આ દાખલો ગણતા પહેલા દેખો સેક અને કોસેક એ ગણવામાં તમને તકલીફ પડશે એટલે એને સાઇન કોસમાં ફેરવી દઈશું આપણે. તો કોસનો વ્યસ્ત શું થઈ જાય, તો સોરી સેકનો વ્યસ્ત થઈ જશે કોસ. તો સેક અંશમાં આવે તો છેદમાં થઈ જાય એનું કોસ થીટા. એટલે કોસેકનો વ્યસ્ત થશે સાઇન થીટા બરાબર કી. હવે આમનો થોડોક લસા લઈ લઈશું. તો સાઇન એક્સ ને ગુણાશે. ચાલો એને અહીંયા સાઈડમાં લખીશું આપણે. લસા લઈ તો એક્સ સાઇન થીટા પ્લસ કોસ ગુણાશે વાય ને, તો વાય કોસ થીટા અને છેદમાં સાઇન ઇન્ટુ કોસ છે એ કે ને ગુણાશે. તો કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. ચલો આ રીતે આપણે એમને દર્શાવી દીધું. હવે જે સૂત્ર છે ઉગમ બિંદુથી લંબ અંતર એ તો સેમ જ રહેશે. તો આને એ ગણવાનું, આને બી ગણવાનું અને આને સી ગણવાનું. હવે આ સૂત્ર હું ફરીથી લખતો નથી, આ સૂત્રનો ઉપયોગ આપણે ત્યાં પણ કરીશું. પરંતુ લંબ અંતર ક્યુ છે એ આપણે જાણીએ છીએ. તો હવે આપણે ક્યુ લખીને શરૂઆત કરીશું. ચલો આવશે શું, તો ક્યુ ઇક્વલ ટુ મોડ ઓફ સી. સી એટલે આવશે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો તમે જો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 1 જ થઈ જશે, એનું વર્ગમૂળ બી 1 જ થશે. તો આને ગુણી દઈશું એટલે ક્યુ થશે અને બંને બાજુ વર્ગ આપી દો. તો ક્યુ સ્ક્વેર ઇક્વલ ટુ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. હવે આપણે જુઓ સૂત્રની અંદર અહીંયા જે સાબિત કરવાનું 4q સ્ક્વેર ની જરૂર છે. તો બંને બાજુ 4 વડે ગુણી દો. તો 4q સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા બી હું 4 વડે ગુણું છું પરંતુ આ રીતે લખું છું 4 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા. ચલો અહીંયા 4q સ્ક્વેર ઇક્વલ ટુ કે સ્ક્વેર. હવે આ જે વધ્યું ને એ આપણી જોડે આવું 2sc નું સૂત્ર છે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો આનું બનશે સાઇન 2 થીટા. પણ બંને બાજુ વર્ગ આપો તો શું થઈ જાય 4 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર 2 થીટા આવું બનશે. તો આનું તો અહીંયા શું થઈ જશે, તો 4 સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા આપણને આપેલું છે. તો એની જગ્યાએ થઈ જશે અહીંયા આપણે જે બાજુમાં બતાવ્યું એ રીતે સાઇન સ્ક્વેર 2 થીટા. તો આને પણ હમણાં આપણે બ્લોક કરી દઈશું. ચાલો બે પરિણામ મળી ગયા અને આપણે જે રકમમાં કીધેલું છે એ પ્રમાણે ડાબી બાજુ જે સાબિત કરવાની છે એની LHS લઈશું. ચાલો LHS ડાબી બાજુ કીધું છે પી સ્ક્વેર વત્તા 4q સ્ક્વેર. હવે પી સ્ક્વેર એટલે આપણું પરિણામ 1 છે જુઓ, અને 4q સ્ક્વેર એટલે પરિણામ 2 છે. તો પી સ્ક્વેર ની જગ્યાએ આવશે કે સ્ક્વેર કોસ સ્ક્વેર 2 થીટા અને 4q સ્ક્વેર એની જગ્યાએ લખાશે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર 2 થીટા. બંનેમાંથી કે સ્ક્વેર ને કોમન લઈ લો તો અંદર વધે કોસ સ્ક્વેર 2 થીટા પ્લસ સાઇન
સ્ક્વેર ટુ થીટા. હવે જો આપણે જાણીએ છીએ કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1 થાય. સવાલ એક જ હોય કે થીટા સેમ હોવો જોઈએ, તો અહીંયા છે બંનેમાં 2 થીટા છે, તો એમ નો સરવાળો થઈ જશે 1, તો આપણને મળશે ખાલી કે સ્ક્વેર, અને કે સ્ક્વેર તમે ધ્યાનથી જો તો આપણી રાઈટ હેન્ડ સાઈડ છે. તો આ રીતે આપણે આને સાબિત કરી શકીએ છીએ. હવે દાખલા નંબર 17. એ બી અને સી ના યામ આપેલા છે અને એવું એક ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે. ચાલો અહીંયા આપણે એક આકૃતિ ડ્રો કરવાનો ટ્રાય કરીએ. એબીસી બિંદુ એ આપેલું છે ને એના યામ છે 2, 3. બિંદુ બી ના યામ છે 4, -1, અને બિંદુ સી આપેલું છે 1, 2. હવે ત્રિકોણ એબીસી ના શિરોબિંદુ એ માંથી દોરેલા વેધની લંબાઈ, વેધ તમે જાણો છો કે સીધો જ હોય, આ રીતે જરૂર નથી કે આ બે ભાગ સમાન હોય. આ ટુકડો અને આ ટુકડો સમાન હોય એવું જરૂરી નથી. જો સમાન હોય તેને મધ્યગા કહેવાય. અહીં તો આપણે શું કરવાનું, 90 એંગલ બનવું જોઈએ અહીંયા. એ રીતે આપણે એક વેધ દોરીશું જેનું નામ છે એમ. તો વેધની લંબાઈ શોધવાની છે અને એ વેધનું સમીકરણ મેળવવાનું છે. ચાલો શાની જરૂર પડે એ પહેલા જોઈ લઈએ આપણે. જો એમ ના યામ મળી જાય તો આપણે બિંદુ એ થી એમ માં અંતર સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, યાદ રાખો. અને અંતર સૂત્રની મદદથી પણ એમ ની લંબાઈ શોધી શકીએ. બીજી વસ્તુ કે એમ નું સમીકરણ કેવી રીતે મળે, તો દેખો બિંદુ એ ના યામ તો ખબર જ છે, એમ નો ઢાળ મળી જાય તો ઢાળ અને બિંદુ ઉપરથી એમ નું સમીકરણ પણ મેળવી શકીએ આપણે. તો ચાલો સૌ પ્રથમ રેખા એમ નું સમીકરણ મેળવવાનો ટ્રાય કરીએ આપણે. તો એના માટે એમ શોધીશું, ઢાળ. બંને રેખાઓ એકબીજા સાથે લંબ છે, તો બીસી નો ઢાળ ગુણ્યા એમ નો ઢાળ બરાબર -1 થાય. તો ચાલો બીસી નો ઢાળ પહેલા મેળવી લઈએ. રેખાખંડ બીસી નો ઢાળ આપણે એનું સૂત્ર જાણીએ છીએ, y2 - y1 upon x2 - x1. હવે y2 ને x, તમારે x1 y1 x2 y2 બધું ગમે તે લઈ શકાય, તમારી જે ઈચ્છા પ્રમાણે, બરાબર. એટલે આપણે લઈશું 2 - -1, એટલે 2 - -1 એટલે +1 થઈ જશે. અને એ રીતે 1 - 4 1 - 4, 2 ને 1 3 અને નીચે આવશે -3, છેદ ઉડાડો એટલે -1 મળી જશે આપણને. તો -1 એ બીસી નો ઢાળ મળ્યો. હવે એમ નો ઢાળ તો આપણે જાણીએ છીએ કે બીસી લંબ એમ, તો બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. તો બીસી નો ઢાળ ગુણ્યા એમ નો ઢાળ ઇક્વલ ટુ -1. હવે બીસી નો ઢાળ છે કેટલો, -1 છે. જુઓ એ -1 પેલી બાજુ ભાગાકારમાં જાય એટલે -1 ભાગ્યા -1 એટલે +1. તો આપણને એમ નો ઢાળ ડાયરેક્ટ મળી જશે +1. ચલો એમ નો ઢાળ આપણને અહીંયા મળી ગયો. હવે ઢાળ અને બિંદુ એ બંને ઉપરથી આપણે રેખા એમ નું સમીકરણ મેળવી લઈશું. આપણે રેખા એમ નું સમીકરણ મેળવવાનું છે. તો રેખા એમ નું સમીકરણ, કારણ કે રેખા એમ શું છે, તો રેખા એમ એ માંથી દોરેલો વેધ છે. અને વેધની લંબાઈ અને વેધનું સમીકરણ બે વસ્તુ શોધવાની છે. તો ચાલો પહેલા તો વેધનું સમીકરણ સૂત્ર આવશે ઢાળ બિંદુ સ્વરૂપ. સૂત્ર છે y - y1 ઇક્વલ ટુ m કૌંસમાં x - x1. y ની જગ્યાએ y. હવે x1 y1 આપણે અહીંથી લેવાના છે, આ x1 અને આ y1. તો y1 ની વેલ્યુ રહેશે 3. ઢાળ કેટલો મળ્યો, તો ઢાળ મળી ગયો આપણને 1. અને x1 અહીંયા આપણે આકૃતિમાં જોઈશું તો 2 દેખાશે આપણને. 1 તો ગુણવાનો કોઈ મતલબ નથી,
તો y-3 ઇક્વલ ટુ x-2. ડાબી બાજુથી y-3 ને જમણી બાજુ લઈ જઈશું તો x તો ઓલરેડી છે જ, પ્લસ y પેલી બાજુ એટલે માઇનસ y, અને આ -3 પેલી બાજુ એટલે +3 ને 3 માંથી 2 જાય તો 1 બરાબર 0. ચલો તો આ જે મળી ગયું આપણને એ શું મળી ગયું આપણને? રેખા AM નું સમીકરણ. તો ચલો આપણે રેખા AM નું સમીકરણ અહીંયા મળી ગયું છે. આને આપણે બોક્સ બનાવી દઈશું. હવે શું શોધવાનું બાકી રહ્યું? રકમમાં જુઓ, એમાંથી દોરેલા વેધની લંબાઈ બાકી રહી આપણી. સમીકરણનું કામ પતી ગયું. હવે દેખો, વેધની લંબાઈ અલગ અલગ રીતે શોધી શકાય. જો તમે ઈચ્છો તો એમના આમ શોધી શકો છો. કેવી રીતે? રેખા AM અને રેખા BC બંનેના સમીકરણનો લોપ કરવાનો. બંનેના સમીકરણનો લોપ કરીએ એટલે બિંદુ એમના આમ મળે આપણને. હવે જો બિંદુ એમના આમ મળી જાય તો એ અને એમ બંને વચ્ચે અંતર સૂત્ર વાપરવાનું, તો બી આપણને એ થી એમ નું અંતર મળી જશે. અન્યથા જો બીજી રીતે શોધવું હોય સૂત્રની મદદથી તો સૂત્ર પણ છે. ચાલો આપણે સૂત્રની રીતે શોધી લઈએ. અહીંયા એકવાર તો અહીંયા જોઈએ કે બિંદુ એ થી, સમજો, એમ ની લંબાઈ શોધવા માટે શું કરવું પડે? બિંદુ એ થી રેખા BC વચ્ચેનું લંબ અંતર શોધવું પડે. એના માટે રેખા BC નું સમીકરણ ખબર હોવી જોઈએ આપણને. તો પહેલા તો રેખા BC નું સમીકરણ મેળવવું પડે. તો રેખા BC નું સમીકરણ જો તમે ઈચ્છો તો બંને સમીકરણનો લોપ કરીને બિંદુ એમના આમ પણ તમે મેળવી શકો છો, પણ એના માટે BC નું સમીકરણ તો આપણે મેળવવું પડશે. બે બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો સમીકરણ શું છે? તો y માઇનસ y1 upon y2 minus y1 equal to x minus x1 upon x2 minus x1. આ સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર છે. તો y માઇનસ, હવે તમારે x1 y1 આમને નથી લેવાના. હવે x1 y1 આમને લેવાના છે. આ x1 y1 x2 y2. ચલો y1 ની વેલ્યુ -1 છે તો માઇનસ માઇનસ +1 થશે. y2 તમે જોઈ શકો છો હવે અહીંયા 2 ઓછા y1 -1 છે એટલે માઇનસ માઇનસ +1 ઇક્વલ ટુ x માઇનસ x1 એટલે 4. x2 ની વેલ્યુ છે 1 અને x1 નું મૂલ્ય છે 4. અહીંયા y પ્લસ 1 અપોન 3 x માઇનસ 4 અપોન -3. ચલો 3 3 ઉડી જાય, અહીંયા વધ્યો 1 જ, તો માઇનસ તમે ઉપર આપી દો અંશમાં, તો -x પ્લસ 4 થઈ જશે. હવે જમણી બાજુથી ડાબી બાજુ લાવો તો x પ્લસ થઈ જશે. y તો ઓલરેડી છે જ, +4 પેલી બાજુ જાય તો -4 ને -4 માં 1 ઉમેરો તો -3 થઈ જાય ઇક્વલ ટુ 0. આ જે સમીકરણ મળ્યું એ રેખા BC નું સમીકરણ મળ્યું. હવે તમે લોપ કરી શકો BC અને AM નો, તો બિંદુ એમના આમ મળે. પરંતુ આપણે લોપ નથી કરવાના, આપણે સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણવાનો ટ્રાય કરીશું. તો દેખો, આ જ વસ્તુ હું તમને રફલી એક બીજી આકૃતિ ડ્રો કરીને બતાવું છું. અહીંયા બિંદુ A છે એવું માની લઈએ, અને એનાથી આ BC જે દેખાય છે આપણને આકૃતિમાં, BC એમનું લંબ અંતર શોધવાનું છે, એટલે એને કહેવાય AM. એમને કહેવાય AM, અને એ જ આપણો વેધ છે ને એ જ વેધની લંબાઈ શોધવાની છે. BC નું સમીકરણ અત્યારે આપણે શોધી લીધું, x પ્લસ y માઇનસ 3 બરાબર 0 શોધ્યું. x નો સહગુણક હોય એને કેપિટલ A કહેવાય, y ના સહગુણકને કેપિટલ B અને અચળ પદને કેપિટલ C કહેવાય. તો બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર, બિંદુ અહીંયા તમે જોઈ શકો છો બિંદુ A, તો બિંદુ અને રેખા વચ્ચેનું લંબ અંતર, ચલો એમનું સૂત્ર અહીંયા લખું છું, મોડ ઓફ ax1 પ્લસ by1 પ્લસ c અપોન
અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. કોને શું કહેવાય મેં લખ્યું જુઓ, આ જે રેખાનું સમીકરણ છે એમના જે સહગુણક છે એમને કેપિટલ એ બી સી કહેવાય. અને જે બિંદુ એના આયામ છે, બિંદુ એના આયામ અહીંયા 2 3 આપેલા છે, તો આમને સ્મોલ x1 અને સ્મોલ y1 કહીશું. ચલો એ બધું આની અંદર અપ્લાય કરી દઈએ. કેપિટલ એ એટલે x નો સહગુણક 1 છે અને x1 એટલે 2 લેવાના છે આપણે. કેપિટલ બી એટલે y નો સહગુણક એ પણ 1 છે અને y1 એટલે 3 છે અને c એટલે અચળ પદ એ આપેલું છે -3 માનાંક પૂરો અપોન અંડર રૂટ કેપિટલ એ સ્ક્વેર એટલે 1 થશે અને અહીંયા પણ 1 થશે. ચલો માનાંકમાં શું આવી દેખો, 2 એકા 2 અને 3 એકા 3, તો 3 ને 2 5 અને 5 માંથી 3 જાય તો 2 અપોન 1 નો વર્ગ 1 વત્તા 1 નો વર્ગ 1 એટલે 2 અને 2 નું વર્ગમૂળ √2. હવે ઉપર માન દૂર કરો તો 2 જ થાય, નીચે √2, તમે છેદ ઉડાડો તો અંશમાં વધે √2. તો આ જે √2 મળે એ વેધની લંબાઈ મળી. તો વેધની લંબાઈ બરાબર √2. તો આ રીતે આપણને વેધની લંબાઈ પણ મળી ગઈ અને માંગેલી રેખા બીસી નું સમીકરણ પણ મળી ગયું. આપણે સોરી સમીકરણ બીસી નું નહીં, એમ નું મેળવવાનું હતું અને એ આપણે અહીંયા આગળ મેળવી ચૂક્યા છીએ. જો આ બોક્સની અંદર તો એમ એ આપણો વેધ છે, તો વેધની લંબાઈ √2 અને વેધનું સમીકરણ આપણે આગળના બોક્સમાં તમે જોઈ શકો છો. દાખલા નંબર 18, જે રેખાના અક્ષો પરના અંતઃખંડો એ અને બી હોય. હવે પહેલો જ આટલેથી જ તમે સમજી લો કે રેખાના અક્ષો પરના અંતઃખંડો એ અને બી હોય એવી રેખાનું સમીકરણ. અક્ષો પરના અંતઃખંડો એ અને બી હોય તેવી રેખાનું સમીકરણ. આ ફિક્સ જ છે, તમારે લખી દેવાનું કે x અપોન a પ્લસ y અપોન બી ઇક્વલ ટુ 1. આ અક્ષો પર અંતઃખંડો આપી દીધા હોય એ અને બી, તો તમારે આ જ સમીકરણ અહીંયા મૂકવાનું હોય. થોડુંક સિમ્પ્લિફાઈ કરી લઈએ. ચલો આમ ક્રોસ ગુણાકાર કરીએ તો bx પ્લસ ay અને છેદમાં ab, અને ab પેલા એકને ગુણ્યા એટલે અહીંયા મળી જશે ab. ચાલો તો આ આપણને મળી ગયું અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ. હવે એ રેખા ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p હોય. અહીંયા ઉગમ બિંદુ છે 0 0 અને એક લંબ ડ્રો કર્યો છે. કઈ રેખા ઉપર? તો જે બાજુમાં દેખાય છે ને bx પ્લસ ay ઇક્વલ ટુ ab. તો આની ઉપર એક લંબ દોર્યો છે અને એની લંબાઈ આપેલી છે p. તો સાબિત કરવાનું કીધું છે આપણને. તો હમણાં જ આપણે શીખ્યા એ રીતે ઉગમ બિંદુમાંથી કોઈ રેખા ઉપર લંબ દોરવાનો હોય, લંબ દોરેલો હોય તો એ લંબની લંબાઈ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ. ચલો એ સૂત્રનો ઉપયોગ હવે હમણાં આપણે કરીએ. અહીંયા તો લખીશું ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબની લંબાઈ p હોય તો p ના આયામનું સૂત્ર મોડ ઓફ c. ઉગમ બિંદુમાંથી હોય તો ડાયરેક્ટ મોડ ઓફ c, પણ બીજું કોઈ બિંદુ આપેલું હોય તો ax1 પ્લસ by1 પ્લસ c અપોનમાં તો બંનેના સેમ જ હોય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તમે આમાં પણ ax1 પ્લસ by1 પ્લસ c લખી શકો, પણ x1 ને y1 અહીંયા 0 0 આવવાના એટલે a અને b 0 થઈ જશે, એટલે આપણે લખતા નથી અને ડાયરેક્ટ c મૂકી દઈએ છીએ આપણે અહીંયા. તો અહીંયા મળશે p ઇક્વલ ટુ મોડ ઓફ. હવે જુઓ, આને કેપિટલ a કહેવાય, આને કેપિટલ બી કહેવાય, x નો સહગુણક a, y નો સહગુણક b અને અચળ પદને કહેવાય
સી. અહીંયા એ અને બી તો આવવાના જ નહીં, કારણ કે આ એક્સ અને આ વાય એમની જગ્યાએ તમારે 0 0 મૂકવાના આવતા હોય છે, એટલે એ તો 0 જ થઈ જાય, એટલે વધે એકલો સી. તો એ મોડ ઓફ એ બી અપોન અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એ એટલે બી સ્ક્વેર, એ સ્ક્વેર એટલે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો કે બી સ્ક્વેર, અને બી સ્ક્વેર કેપિટલ બી સ્ક્વેર એટલે આપણા માટે શું છે, કેપિટલ બી માટે સ્મોલ એ છે, તો સ્મોલ એ સ્ક્વેર થશે. હવે મેઇન વસ્તુ શું છે, ઉપર માનાંક છે, માનાંક દૂર કરો એટલે પ્લસ ઓર માઇનસમાં વેલ્યુ આવે. પણ જે સાબિત કરવાનું છે એમાં તમે જો પી નો વર્ગ માંગ્યો છે, તો અહીંયા બંને બાજુ વર્ગ જ કરી નાખો એટલે વાત પતી જાય. પી સ્ક્વેર તો ઉપર માનાંકમાં એ બી હોય તો એમનો વર્ગ શું થઈ જશે, ડાયરેક્ટ એ સ્ક્વેર બી સ્ક્વેર. વર્ગ ક્યારે ઋણ હોતો જ નથી, અને છેદનો વર્ગ આપેલો વર્ગ વર્ગમૂળ ઉડી જાય, એટલે વધે શું, બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હવે આપણે રકમમાં જોઈએ, સાબિત કરવાનું જેમાં 1/p સ્ક્વેર છે, જુઓ અહીંયા, અને આપણી જોડે એકલા પી સ્ક્વેર છે, તો આપણે વ્યસ્ત લઈ લઈએ, બંને બાજુ વ્યસ્ત લઈ લઈએ. જો બંને બાજુ વ્યસ્ત લઈએ તો પી સ્ક્વેર નો વ્યસ્ત થશે 1/p સ્ક્વેર. ડાબી બાજુ વ્યસ્ત લીધો તો જમણી બાજુ પણ વ્યસ્ત તો લેવો જ પડે, તો બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંશમાં જશે અને અંશ આવશે છેદમાં. ચલો તો 1/p સ્ક્વેર. હવે અંશના ઘટકોને છેદ અલગ અલગ આપી દઈએ, તો બી સ્ક્વેર ની છેદમાં આવશે એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ના છેદમાં પણ આવી જશે એ સ્ક્વેર બી સ્ક્વેર. તો અહીંયા બી સ્ક્વેર કટ, અહીંયા એ સ્ક્વેર કટ, તો વધ્યું શું, 1/p સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા વધ્યા 1/a સ્ક્વેર પ્લસ અહીંયા વધ્યા 1/b સ્ક્વેર, જે સાબિત થાય છે. દાખલામાં એવું સેટ જ કર્યું કે જેથી તમે સાચા રસ્તે જાઓ તો આપોઆપ એ સાબિત થઈ જ જાય છે. ઓકે, તો આ સ્વાધ્યાય અહીંયા આપણે પૂરું કર્યું.